નૂતન વર્ષના મંગળકારી શુભ દિવસે આપ સૌ પધાર્યા. એની પાછળનો હેતુ એક છે. આપણે એક નિરંતર ધ્યાન રાખવાનું છે આપણા આત્માની યાત્રા પ્રભુ તરફ કેટલી ચાલે છે. દરેક વ્યક્તિ સંસારમાં જન્મે છે એની સાથે બે પ્રકારની જવાબદારીની છે જ. એક છે સામાજિક. સમાજમાં રહ્યા હોઈએ, આપણી ફરજ છે અભ્યાસ કરવો જોઈએ, સારી રીતે ભણી ગણીને મા બાપની સેવા કરવી જોઈએ, સંસારમાં સેટલ થાય તે થવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, કરી રહ્યા છીએ. આ એક સામાજિક જવાબદારી છે. બીજી જવાબદારી છે આત્માની યાત્રા પ્રભુ તરફ કેટલી ચાલે છે. ધીમે ધીમે વાતને સમજવા માટે પ્રયત્ન કરજો. તમને બધાને ખબર છે પ્રથમનું 18મું વચનાર, ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ થઈ પ્રભુના ચરણે જવા માટેનું પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે. પ્રથમ 16નું વચનાર્થ, પ્રથમ 18માં ઇન્દ્રિયોનો વિવેક, પ્રથમ 16માં અંતકરણનો વિવેક, મધ્ય 28-41માં ગરીબ થઈને, દાસ થઈને, વિવેકી થઈને, સરળ થઈને કેવળ તું રાજી થા, ભગવત ભાવે અદ્ભુત સેવા કરી મિયાજી રતનજી જેવું જીવન જીવી આત્માને પ્રભુના ચરણામાં નિરંતર મૂકવાની અદ્ભુત વચનાર્થ મધ્ય 28-41. સંસારમાં રહીએ કે સત્સંગમાં રહીએ કે સમાજમાં રહીએ, અમે મંદિરમાં રહીએ, તમે ઘરે રહો, તમારે પણ પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ રાખવાનો, તમારે પણ પ્રથમ 16 પ્રમાણે અંતકરણનો આહાર શુદ્ધ રાખવાનો, તમારે પણ મધ્ય 28-41 પ્રમાણે સેવા કેવળ ભગવત પ્રસન્નતાને અર્થે, બ્રહ્મની મૂર્તિ માનીને પોતાના આત્માના કલ્યાણને અર્થે મિયાજી રતનજીની અદાથી નિર્માણીપણે આપણે સમાજમાં કે મંદિરમાં પણ સેવા કરતા રહેવાનું છે જ. મેં શરૂઆતમાં જ કહ્યું, કાયમ કહું છું જ કે બે પ્રકારની જવાબદારી છે. એક છે જવાબદારી સામાજિક, પણ એ સમાજમાં મારા 72 થવા આવ્યા, અમે બી જવાના. પણ જેનો જેટલો સંબંધ પાકો એટલું એના હૃદયને વિશે, અંતકરણને વિશે સુખ વર્તે. આપણે સત્સંગ અને ભક્તિ કે સત્પુરુષોના યોગમાં રહીએ છીએ, એની પાછળની ભાવના એક જ છે, સુખિયા થયો છે. સાધુને કોઈ સ્વાર્થ નહીં, સાધુનું અંગત જીવન નથી, સાધુનું એક જ જીવન એના 51 ભૂતના શરીરને એવું મીડિયમ બનાવે પ્રભુના માર્ગે, જેના ફળ સ્વરૂપે 24 કલાક પ્રભુની સેવા કરતા જ રહે. અને એવા સંતના યોગમાં આવી જવાય, એની સાથે મૈત્રી થઈ જાય, એના ગમતામાં વર્તાય તો જેના ફળ સ્વરૂપે એના આશીર્વાદ મળે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ કહી શકશે નહીં કે હું મારા પુરુષ પ્રયત્ન કરીને આ આંખને હું પવિત્ર બનાવું. શક્ય નથી. દુનિયાની કોઈ વ્યક્તિ એમ નહીં કહી શકે કે હું મારા પુરુષ પ્રયત્ન કરીને આ જીભને હું વિવેકી બનાવું, પવિત્ર બનાવું. આંખે ગોટાળા વાર્યા કરે છે, જીભ નિરંતર ગોટાળા વાર્યા જ કરે, ચાલ્યા જ કરે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણ એ જ મુક્ત થાય છે જેના જીવનમાં ઇન્દ્રિયોનો વિવેક આવે,
એ જ મુક્ત થાય છે. જેના અંતકરણમાં વિવેક આવે. આજે શુભ દિવસોમાં જ્યારે નવા વર્ષની શરૂઆતમાં 2062નું નવું વર્ષ જ્યારે શરૂઆત થાય છે ત્યારે તમે આવ્યા. આવતી વર્ષે ફરી નફો તોટો કાઢવા આવવાના છીએ જ. દ્રઢ ઠરાવ કરીને જવાનું છે. દ્રઢ ઠરાવ. નિરંતર થોડીક વધારે નહીં પણ દરરોજ એક પગલું ભગવાન તરફ ચાલવું છે. વધારે નહીં. તમારી હેસિયત નથી, તમારી તાકાત નથી, પણ ધીમે ધીમે આટલું તો આપણે કરી શકીએ કે દરરોજ ભગવાનની તરફ, પ્રભુ તરફની યાત્રા આત્માની દરરોજ વધારે નહીં. એક ડગલું ભગવાન તરફ ચાલે આત્મા. એ માટે આપણે ખબરદાર, જાગ્રત અને 24 કલાકની ક્રિયા દરમિયાન કદાચ સંસારમાં આપણે રહેતા હોઈએ અને સંસારમાં આંખ ઇન્દ્રિયોને અંતકરણથી ગોટાળા વાળી દેવાય. આંખ અયોગ્ય જોઈ નાખે તમારી કક્ષા નથી, પણ તમને એટલી સૂઝ તો છે જ કે મારા હૃદય આકર્ષણ છે ભગવાન સ્વામિનારાયણ યોગી મહારાજ બેઠા છે. તમારા આંખના વ્યવહાર, તમારા કાનના વ્યવહાર, તમારા નાકના વ્યવહાર, તમારા જીભના વ્યવહાર, એની હરેક સેકન્ડે નોંધ લેતા રહેશે. આપણે એમને છેતરી શકવાના નથી, પણ ઘરે જઈને રાત્રે પ્રાર્થના કરીને સૂઈ જવાનું. એ મહારાજને સ્વામી શાસ્ત્રીવાદ યોગી મહારાજ, અમને એવું બળ બુદ્ધિને શક્તિ આપો. અંતરના ઉડાનથી એક વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ લાવવા માટે કેટલી મહેનત કરે છે. ઇન્ડિયાથી પરદેશ જઈને જે યુવકો જે સેટ થવા પ્રયત્ન કરે છે, એટલી મહેનત કરે, એટલી મહેનત કરે. 18 કલાક સુધી પોતાની જિંદગીને શેર કરવા માટે એટલો દાખલો કરે, પરિશ્રમ. બાકીના 6 કલાકમાં નાહવાનું, ધોવાનું, આરામ કરવાનું, ખાવાનું, સૂઈ જવાનું. એક પોતાના સંસારના જીવનને શેર કરવા માટે પરિશ્રમ કેટલો ઉઠાવીએ છીએ. એમ આપણે આજે સંકલ્પ કરીને જઈએ, દ્રઢ સંકલ્પ કરીને કે દરરોજ એક પગલું ચાલવું છે, વધારે નહીં. મારા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલવી જોઈએ છે. એ આપણી પ્રથમ ફરજ છે. દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર એવું નથી કહેતો. દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર, તમને ખબર છે, ઇવન કુરાન, ઇવન બાઇબલ, ઇવન ધમ્પદ, ઇવન તાવો માવો કોન્ફ્યુશસના નિયમો, એમ ભાગવત ગીતા, પશ્રામૃત, દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર એવું નથી કહેતું કે પંચવર્તમાનનો લોપ કરવો જોઈએ. કોઈ શાસ્ત્ર નહીં. ભગવાનને છેતરી નહીં શકાય. સમજજો તમે. દારૂમાં ચોરી, વિચાર, જુગાર, શિક્ષાપત્રીમાં પ્રભુએ એટલું બધું લખી દીધું છે કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ અમારા સંપ્રદાયના છે, શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે એ અમારા સંપ્રદાયની બહાર છે. આપણે જાગીએ. તમારી આંખે કોઈનો અભાવ, કોઈની ક્રિયા જોઈ ગઈ, તમારા મને કોઈના દોષ સ્વભાવનું મનનચિંતન કર્યું, અને જો તમે રાત્રે ભજન પ્રાર્થના કરીને, બાહ્ય સ્વરૂપે પ્રાર્થના કરીને, ભજન કરીને ન સૂઈ ગયા, યુ હેવ ટુ બેર. તમારે ભોગવવાનું છે જ. સુરવીર, સતી અને ભક્ત એના સંગ્રામના દિવસો હોય. એને નિરંતર યુદ્ધ. જ્યાં સુધી અંતઃકરણના આત્મા, જ્યાં સુધી અહંકાર સાથે ચોટેલો છે. આ એક દિવસની રમતની વાત નથી કરતો. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, પણ 15મા વર્ષે પૂરું કરી દેવું જોઈએ. આપણો આત્મા અહંતા મમતાથી જ
રાગે અને દ્વેષે યુક્ત વિચારો વીંટળાયેલો છે. જ્યાં સુધી અહંકાર છે, જ્યાં સુધી રાગ છે, ત્યાં સુધી બીજાની ક્રિયાના કાર્ય થવાના. અને આમ કરવું જોઈએ અને આમ કરવું જોઈએ. જ્યાં સુધી તમારા દોષ સ્વભાવ ટળ્યા નથી ત્યાં સુધી તમને કોઈનો જોવાનો અધિકાર નથી, કિંચિત જોવાનો અધિકાર નથી. હું આણંદમાં ભણતો હતો કોલેજ સુધી. 21 ઓથરની ગીતા વાંચેલી અને બધી જ ઓથર્સ, રશિયાના ટોલ્સ્ટોયની વાંચી, રસ્કિનની વાંચી, પ્લેટોની વાંચી, અહીંની બધી ભારતની ગીતા વાંચેલી. વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર, કૃષ્ણ મને ખૂબ ગમે. પણ આખી ગીતાનો એક જ સાર, હું અર્જુન છું, કૃષ્ણ જોઈએ જોઈએ જ. દુનિયાની 640 કરોડની જનતા અર્જુન છે. દુનિયાની 640 કરોડની જનતાને સુખી થવું હોય એક જ માર્ગ છે, તમારા ઇન્દ્રિયોને, તમારા મન બુદ્ધિને શુદ્ધ સ્વચ્છ કરે, પોઝિટિવ બનાવે એવા પવિત્ર સંતની સાથે મૈત્રી અનિવાર્ય છે. દુનિયામાં, ભારતની દુનિયા, આપણે જ્યારે પોતા તરફ વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે આપણને. જાગજો, નિયમ લેજો, દરરોજ એક પગલું. આવતી સાલ 365 પગલાં વધારે નહીં આવવાનું. વર્ષોથી મારી કથા સાંભળો છો, પણ આવતી સાલ ફરી આવીએ. 360 ડગલાં તો પ્રભુ તરફ ચાલ્યા જ હોઈએ અને એ મહેસૂસ પ્રભુ તમારા હૃદયની વિશે કરાવે છે. તમે ભજન કરો ને તમારા હૃદયની વિશે જુદા પ્રકારનો આનંદ પ્રવર્તે. પરફ્યુમ્સ તો કાંઈ નહીં, એવો શુદ્ધ સાત્વિક આનંદ કલ્પનાતીત, તમે એને બેર ન કરી શકો. આપણે ભૂલકું થવું છે. ભૂલકું એટલે પ્રભુને માથે પડીને જીવનારો સેવક. ભૂલકું એટલે જે સમય સંજોગો નદીની ઇન્દ્રિયો અંતકની નપાસ થયો હોય પણ પ્રભુના બળે જીવન જીવી ભજન પ્રાર્થના કરીને સૂવે એમને ભૂલકું. દરરોજનું દેવું દરરોજ ચૂકવવાનું. આ તો કાયમ શિબિરમાં કહું છું, એવો દિવસ આવશે જેના ફળ સ્વરૂપે આપણી યાત્રા પછી પોઝિટિવલી ચાલતી જ રહેશે. ફરીથી હું કહું છું, દુનિયાની 640 કરોડની જનતાએ સુખી થવું હોય કોઈ માર્ગ નથી. આટલું પોઝિટિવ બનાવવું પડે છે. એટલાન્ટાની ધરતી પર 2 સાયન્ટિસ્ટને 2 પાદરી મળ્યા મને. અમે બધા સ્ટેજ પર સાથે હતા, ભૂરિયા લોકો. અમારી સભા પૂરી થઈ પછી અમને લોકોને કોઈ ફ્રૂટ્સ જમાડવા માટે મંદિરના ટ્રસ્ટીઓ અમને ઉપર લઈ ગયા. અમે બધા સાથે ત્યાં ઉપર. પછી મને કે શું કરો છો, ક્યાંથી આવ્યા, ઇંગ્લિશમાં થોડી વાતચીત. પછી અમારું આપણું બધું નાનકડી બુકલેટ આપી. પછી મને પૂછ્યું, યોગી ડિવાઇન સોસાયટીનું કાર્ય શું? થોડી વાતો કરી. બહુ રાજી થયા. પછી મેં એમને હસતા કહ્યું, અમારા ગુરુ યોગી મહારાજ એક કામ કરતા હતા, આટલું પોઝિટિવ બનાવે. અને જેનું આટલું પોઝિટિવ થાય એનું અંતકરણ શુદ્ધ થાય, અને જેનું અંતકરણ શુદ્ધ થાય એનો આત્મા પ્રભુની ગોદમાં પ્રભુના સંબંધ વધારતો જાય. પછી આનંદ સિવાય કોઈ છે જ નથી. આપણે એવા સુખિયા થવું છે. આટલો સંકલ્પ કરજો. તમે બધા કેટલા આવી ગયા? સરસ આવી ગયા. રાત્રે 5-10 મિનિટ ભજન પ્રાર્થના કર્યા સિવાય સોવાનું જ નહીં. દરરોજનું દેવું દરરોજ ન ચૂકવીએ તો ચલો ભૂલ થઈ ગઈ, પણ દેવું તો ચૂકવીએ. ભગવાનને સંતની જાનબાર કોઈ છે નથી. ભારત જેવો દેશ દુનિયાની કોઈ પણ વ્યક્તિએ આંતરિક સુખી થવા માટે ભારતની સનાતન સંસ્કૃતિ તરફ નજર રાખ્યા સિવાય કોઈ માર્ગ જ નથી.
એવું હું નથી કહેતો, સાંભળો સાંભળો, હું નથી કહેતો. એવા ટોપ બોસ્ટન યુનિવર્સિટી જઈને લખી આવ્યા છે, જીનિયસ માણસો, એ લોકોને બી ખબર છે. આપણા નામનો સાયન્ટિસ્ટ આજે બી રિસર્ચ કરી રહ્યા છે. રિસર્ચ, હું ફરીથી વાત કરું છું, ત્રીજી વખત આ સ્ટેજ પર વાત, રિસર્ચ કરી રહ્યા છે. ભારતમાં જ 97, 8, 9 3 વર્ષ એ લોકો અહીં રહ્યા. 4 સાયન્ટિસ્ટ, 300 સાધુના યોગમાં, હજારો પુસ્તકો લીધા, પછી ગયા, ખૂબ બધું મળી કરીને મેળવીને ગયા. આપણને ખબર નથી, આપણને કે મીરા એવા કોક. ભારતમાં 132 ભક્તો એવા પાક્યા જેના ઝેર પ્રભુએ અમૃત બનાવ્યા. એકલી મીરા નહીં, એકલા સ્વરૂપાનંદ નહીં, એવા કેટલાય પીધું અમૃત. 76 એવા હરિભક્તો સંતો પાક્યા જેને ઠાકોરજી, લાલજી, કોસાના કે આરસના થાળ મૂકીને જમે. અને 5 સંતો છેલ્લી 500મી 500 વર્ષના છેલ્લા ઇતિહાસમાં, 1200 પછીની ઇતિહાસમાં 5 સંતો એવા ટોપ પાક્યા કે જેના સ્ત્રી અને પુરુષની વિકતિ જ પૂરી થઈ ગઈ હતી. ન એને દેખાય સ્ત્રી, ન એને દેખાય પુરુષ. સ્ત્રી હોય તો હાડકાંડ ચામડાની જ બનેલી છે, પુરુષ હોય તો હાડકાંડ ચામડાનો જ બનેલો છે. દરેકનું શરીર ભેંસનું કે ગાયનું પંચમહાભૂતનું જ શરીર છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ સિવાય શરીરમાં કશું છે જ નહીં. પણ બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ સાથે જ્યાં જુએ ત્યાં રામજી બીજુના પાસે રહે. આના પર ત્યાં રિસર્ચ ચાલે છે. આપણે જાગીએ પણ, અને છતાં એ લોકો લખી ગયા. હમણાં જ લખ્યું બોસ્ટન યુનિવર્સિટીમાં, થિયોસોફિકલ સોસાયટીના પાને લખી રાખ્યું કે 25 વર્ષ સુધી કેમ કોમ્પ્યુટરનો એજ હશે, યુગ. પછીનો યુગ એજ ઓફ ડિવોશન એન્ડ લવ આવી રહ્યો છે. પ્રેમ અને ભક્તિનો યુગ આવી રહ્યો છે. એ લોકો જાગશે ને પછી આપણે ધીમે રહીને જાગીશું. એવું ન થાય એનું ધ્યાન રાખજો. દીપોત્સવીના મંગલકારી શુભ દિવસે, બેસતા દિવસે એટલી જ પ્રભુચંદ્ર પ્રાર્થના. આવો દીપોત્સવીનો ને બેસતા વર્ષનો ઉમંગ તમારા હૈયાને છે. ભગવાન 365 દિવસ રાખે, એ જ પ્રાર્થના. સહજાનંદ મહારાજ